હેલો મિત્રો, શેરબજારની વાતોમાં આ વર્ષનો પહેલો આઈપીઓ એ જ્યોતિ સીએનજી ગઈકાલે 9 તારીખે ચાલુ થયો છે અને 11 તારીખ બંધ છે. ઘણા મિત્રોને પ્રશ્ન છે કે આ આઈપીઓ ભરવો કે નહીં અને આ કંપની શું કામ કરે છે. કંપની મોટી મોટી કંપનીઓ જે છે એમના માટે જે લેથ, એમના મશીનનો લેથ હોય, ડિફેન્સ કંપનીઓ હોય કે ગમે તે કંપની હોય, એમનો લેથનું આ કામ કંપની કરે છે. અને આપણે ગુજરાતના રાજકોટમાં કંપનીની બે મોટા કારખાના છે અને ત્યાં એ કામ કરે છે. અને એક સ્પેનની વિદેશમાં એનું એક કારખાનું છે. મિત્રો, ન્યૂ બેસિક કંટ્રોલ મશીન એટલે લેથ બનાવે છે અને કંપનીનો આઈપીઓ આજે 9 તારીખે ખુલ્યો છે અને કંપનીને સારો રિસ્પોન્સ મળ્યો છે. 9 તારીખે એક દિવસમાં રિટેલ કેટેગરીમાં 8 ગણો ભરણો છે. મિત્રો, હવે એની પ્રાઇસ બેન્ડની વાત કરીએ કે 316 થી 331, એટલે આપણે 331માં રિટેલવાળાને આપણે અરજી કરી શકાય. અને એની લોટ સાઇઝ છે 45 શેર. એક લોટમાં આપણને 45 શેર મળે એટલે આપણું રોકાણ થાય 14,895 રૂપિયા. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ કેવું ચાલે છે? આ 331 વાળું અત્યારે ગ્રે માર્કેટમાં 100 રૂપિયા વધારી અને 431 ઉપર ટ્રેડ થઈ ગયું છે. એટલે કે 30% આસપાસ પ્રીમિયમ અત્યારે હાલ ચાલી રહ્યો. પ્રીમિયમ કંપની લિસ્ટેડ થાય એના પર પ્રીમિયમમાં વધઘટ થઈ શકે છે મિત્રો. અને કંપનીની ઇસ્યુ સાઇઝ 1000 કરોડની છે. એમાં 10% રિટેલ કેટેગરી માટે ફાળવ્યા છે. એટલે કે 100 કરોડ આ રિટેલ રોકાણકારો માટેની અરજી એમાં થઈ શકે છે. હવે કંપની માટે સારી વાતો કેટલી છે કે કંપની એનો ફેસ ઇસ્યુ છે અને કંપની ઉપર દેવું છે અને એ દેવું ભરપાઈ કરવા માટે કંપની આ એના ઇસ્યુથી જે રકમ આવશે એમાંથી તે એનું દેવું ઘટાડશે. કંપની પાસે ઓર્ડર બુક છે 330 કરોડની મિત્રો. અને 1-2 વર્ષ કોમ ચાલે એટલું એના પાસે પેન્ડિંગ ઓર્ડરો પડ્યા છે. કંપનીમાં રાજકોટમાં 2 પ્લાન્ટ છે અને એક વિદેશમાં પ્લાન્ટ છે. અને કંપની પાસે 2,500 કર્મચારીઓ કામ કરે છે. હવે કેટલીક નેગેટિવ વાતો કંપની વિશેની છે આપણે પણ સાંભળી લઈએ કે કંપની ઉપર દેવું વધારે છે, કંપની છેલ્લા 3 વર્ષથી લોસ કરે છે અને છેલ્લા 2 ક્વાર્ટરથી કંપનીએ થોડો ઘણો નફો કરવાની શરૂઆત કરી છે. હવે ગ્રે માર્કેટનું પ્રીમિયમ અને આઈપીઓ ભરવાનો લોકોનો ઘસારો બંને જોતાં તમે આઈપીઓમાં અરજી કરી શકો છો. તમારે લાંબો સમય રાખવો કે ના રાખવો એ તમારા મરજીની વાત છે. પરંતુ તમને 20-25% રિટર્ન જો તમને આઈપીઓ મળશે અને તમે વેચશો તો તમને એટલું રિટર્ન મળી જશે, 20%થી 30%ની વચ્ચે. બીજી વાત એ છે કે લાંબા સમય માટે આ કંપનીનો જો દેવું ઓછું થતું હોય અને કંપનીને ઓર્ડર સતત મળતા રહ્યા હોય તો કંપનીનું પોટેન્શિયલ સારું છે. મિત્રો, ભવિષ્યમાં પણ તમે જે આઈપીઓ આવ્યા, CDCL, કેમ, પારસ ડિફેન્સ, ટાટા, આ આઈપીઓએ લોકોને ધનાઢ્ય કરી દીધા છે. કંપની લિસ્ટ થયું તારે કંપનીને એમને ગજબનો નફો મળ્યો. એના પછી જેમને શેર રાખ્યા છે એમને પણ ખૂબ નફા અમુક કંપનીઓ કરી આપ્યા છે. અને એ કંપનીઓ સારી 8-10 કંપનીઓ જે 2017થી અત્યાર સુધી જે સારા આઈપીઓમાં જેને હોલ્ડિંગ કર્યું છે એમને ગજબ નફો મળ્યો છે. મિત્રો, એના ઉપર આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવવાનો છે અને એ પણ આપણે જોઈએ છે. તો આઈપીઓ જ્યોતિ સીએનજી ભરવામાં કોઈ વધો નથી અને લાગે તો નુકસાન થશે નહીં. ફાયદો, ખૂબ મોટો ફાયદોમાં નથી. થેન્ક યુ. આભાર.